इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। કોડીનાર તાલુકાના અડવી ગામે નિવૃત્ત ફૌજી કનકસિંહ પ્રતાપસિંહ પરમારની સ્વાગત રેલી યોજાઈ ડોળાસા। કોડીનાર તાલુકાના અડવી ગામ ફૌજી યુવાન જેમણે દેશના સીમાડાની રક્ષા કરતા જિંદગીના 17 વર્ષ ન્યોછાવર કરી નિવૃત્ત થઈ માદરે વતન અડવી ગામે આવ્યા તો સમસ્ત અડવી ગામ દ્વારા નિવૃત્ત ફૌજી કનકસિંહ પરમારનું ભવ્ય સ્વાગત કર્યું। તા પ્રસંગે કોડીનારના ધારાસભ્ય ડો પદ્યુનભાઈ વાજા અને કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। ડોળાસા નજીક અડવી ગામના ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના કનકસિંહ પ્રતાપસિંહ પરમાર 2007માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા। આ દરમિયાન તેઓની કાબેલિયત અને બહાદુરીને ધ્યાનમાં રાખી સૈન્યના વડા અધિકારીઓએ તેઓને રાષ્ટ્રીય રાઇફલમાં પણ સામેલ કર્યા હતા। આ દરમિયાન તેઓએ લેહ, જમ્મુ કાશ્મીર, કલકત્તા વિગેરે સ્થળોએ માં ભૂમની રક્ષા પ્રમાણિકપણે નિભાવી હતી। તેઓએ સૈન્યમાં 17 વર્ષ નોકરી કરી નિવૃત્ત થયા હતા। આના રોજ તેઓ માદરે વતન અડવી ગામે આવ્યા તો સમસ્ત અડવી ગામ તરફથી તેઓનું ફૂલહાર અને શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદડી જેના તાલે અને દેશભક્તિના ગીતોના સથવારે સ્વાગત રેલી નીકળી હતી જે ગામના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈ હતી। આ પ્રસંગે અડવી ગામના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ અનિલ કાનાબાર।